લોકસભાની ચૂંટણી વચ્ચે મોટા વરાછા ખાતે અમરેલી લોકસભા ભાજપના ઉમેદવારોને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। લોકસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે ત્યારે સુરતમાં વસતા અમરેલીના મતદારો માટે મોટા પાયે વરાછા ગોપીન ગામ ખાતે અમરેલી, લાઠી, કુકાવાવ, વડિયા, બાબરા, સાવરકુંડલા, લીલિયા, ઘારી, બગસરા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ, ગરિયાધાર, જેસર અને મહુવાના મતદારો માટે અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા। સૌરાષ્ટ્ર ખાસ કરીને અમરેલી જિલ્લાના સુરતના રહીશોએ અમરેલી લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા એક ખેડૂત પુત્ર સામાન્ય માણસનો દીકરો જ્યારે લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમરેલીમાંથી લડી રહ્યો છે ત્યારે તેમને સમર્થન આપવા માટે, તેમને આવકારવા માટે આ જંગી જનસભા સ્નેહ મિલન કો સ્નેહ મિલનનું આયોજન કર્યું છે। એક સુરે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ ભરતભાઈ સુતરિયા જીતે એમને સંપૂર્ણપણે સહયોગ આપવાની તૈયારી અમારા સુરતના, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીના સુરતના પરિવારે બતાવી છે। અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનું દ્રશ્ય છે અને આ દ્રશ્ય પરથી અમારો આત્મવિશ્વાસ છે, જે અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય તરીકે અમારી ટીમ આખી ધારાસભ્યોની આવી છે, અમારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે કે સુરતમાં રહેતા અમારા વતન પ્રેમીઓ, અમદાવાદમાં રહેતા વતન પ્રેમીઓ યા અન્ય શહેરમાં રહેતા વતન પ્રેમીઓનું આટલું પ્રચંડ જનસમર્થન ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ છે, તો જરૂરથી ભારતીય જનતા પાર્ટી અમરેલીની અંદર 5 લાખ કરતા વધારેની લીડથી